ઘરે જ્યારથી એ નાનો હોય છે ત્યારે એ એવી જ વાત સાંભળે છે. માસીએ શું કર્યું, માસાએ શું કર્યું, શું આપ્યું, કેટલી ગિફ્ટ મળી, કેટલું શું થયું, ધંધો કેવો ચાલ્યો અને એમાં શું. એનું માઇન્ડ મેપિંગ એક ઉપર સમાજ પરિવાર કેન્દ્રિત કરી દે છે કે તારે પેલું તારું જોવાનું છે, તારે સુખી થવાનું છે અને બીજી સૌથી મોટી જવાબદારી અમારા અધૂરા કોડ તારે પૂરા કરવાના છે. એને આ ટાર્ગેટ આપી દે, લગે રહો મુના. અમે અમારા કોડ અધૂરા છે, અમારી ખ્વાહિશ છે કેટલી બધી, જરૂરી નથી એ સાચી હોય, એ પણ કોકે અમને આપેલી છે. અમારે ગાડી જોઈ છે, જરૂરી નથી અમારે ગાડી જરૂરી છે, પણ બાજુવાળાને ગાડી છે અને એ પાછી મોંઘામાં મોંઘી છે અને એ અમારી હવે તાકાત નથી પૂરી અમે કરી શકીએ એવી, એટલી તારે પૂરી કરવી. એટલા માટે તારે MBBS થવાનું છે, એટલા માટે તારે IAS થવાનું. બસ પછી તારા આત્માનું નિકંદન નીકળી જાય, કાંઈ ચિંતા નથી. તારા ભવો પાણીમાં નીકળી જાય, કાંઈ જ વાંધો નથી. એનું કોઈ અમને પરવા નથી. તારે આ કરવાનું છે કેમ કે અમે નથી કરી શકતા.